કેટલા લોકો નિત્ય ભગવાનને સ્નાન કરાવો, કેટલા લોકો ભગવાનને નિત્ય શૃંગાર રચાવો છો? એક કામ કરવાનું, જેથી તમે લાલાને નવરાવાનું ભૂલી જાવ ને તે દિવસે તમારે તમારા છોકરાને નહીં નવરાવાનું. કેટલા તમે એને પીડો રહેવા દો, જોઈ લઈએ આપણે. ઠાકોરજી ઘરમાં બિરાજે ને તમે એને સ્નાન ન કરાવો, એને નિત્ય શૃંગાર કરો. ભગવાનને સ્નાન કરાવજો, બા જળ લેજો, જળમાં કેસર પધરાવજો, એની અંદર ભગવાનને યમુના જળથી સ્નાન કરાવો, સારા સારા વસ્ત્રો પહેરાવો. અને હું ત્યાં સુધી કહીશ કે તમે રોજ સવારમાં ઠાકોરજીની પૂજા કરશો ને, 8 દિવસ ખાલી નિયમ રાખો. કેટલા દિવસ? 8 દિવસ. કે હું 8 દિવસ ભગવાનને સવારમાં નિત્ય સ્નાન કરાવીશ અને ઠાકોરજીનો શૃંગાર કરીશ. 8 દિવસ તમારા, 9મો દિવસ કૃષ્ણનો છે સાહેબ. 8 દિવસ તમે સ્નાન કરાવશો એટલે 9મા દિવસ મન આપોઆપ કે છે લાવને કૃષ્ણને સ્નાન કરાવી દઉં. ભાવથી કનૈયાની પૂજા કરજો બા. પૂજા 3 પ્રકારની છે, તનુજા, વિતજા અને માનસી. પણ જે પૂજા તમારાથી થઈ શકે એવી હોય પૂજા કરજો, પણ જે પૂજા કરો એમાં ભગવાનને ભાવ અર્પણ કરજો બા. અમુક અમુક તો માનસી પૂજા કરે, એમાં કઈ ધરે નહીં તો વળી પાછું દૂધમાંથી ખાંડ કાઢવા બારો જાય. એક શેઠ બરાબર ભગવાનની પૂજા કરે એટલે એમને થોડો ખર્ચો થતો હતો ભગવાનની પૂજામાં. એટલે ગામમાં સત્તા બેઠી હતી, એટલે ત્યાં ભટજી પાસે જઈને પ્રશ્ન કર્યો, બાબા મારે ઠાકોરજીની પૂજા કરવી પણ ખર્ચો થાય છે, ખર્ચા વગરની પૂજા બતાવો. ગોરદાદા કહે છે માનસી પૂજા કરો, સામે ઠાકોરજીની મૂર્તિ રાખવાની, આંખો બંધ કરી અને ભગવાનને તમારે એમને સ્નાન કરાવવાનું. પછી એમાં તમારે કેસર નાખવું તો કેસર નાખજો, અત્તર નાખવું તો અત્તર નાખજો, જે નાખવું નાખજો, એને સ્નાન કરાવજો. સ્નાન કર્યા પછી હારા હારા વસ્ત્રો પહેરાવજો, એને શણગાર આપજો, માળા પહેરાવો છો આવો ભાવ રાખજો. ભગવાનની પૂજામાં ભાવ અને વિવેક હોય છે સાહેબ. અને વિવેકની તો શું વૈષ્ણવ સંપ્રદાયને વાત કરવી. કારણ કે આપણે અન્ય સંપ્રદાયના લોકો હોય તો એમ કહે છે લાવો અમે ભગવાન હાટું હાર લાવ્યા, પણ આપણો વૈષ્ણવ સંપ્રદાય એમ કહે છે કે અમે ભગવાન હાટું માલાજી લાવ્યા છીએ. એને પણ એટલો આદર આપે, માલાજી છે અમારા. ભગવાનને પાણીની જે પ્યાલી આપી છે એને આપણે જારીજી કહીએ છીએ. અરે એની ક્યાં વાત કરો છો? આપણને કોઈક મારે તો આપણે કોઈ દે ને ક્યારે આપણે એને સારું કહી? તમે નાથ દ્વારા જાઓ, અરે નાથ દ્વારા ની અંદર તમે જયારે ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે નાથ દ્વારાના દરવાજા ઉપર 2 વ્યક્તિ ઉભા હોય, મોરપીછ લઈને, માથામાં આપણને મોરપીછ અડાડે, કારણ કે એ પવિત્ર બનાવે. આપણે એને શું કહીએ છીએ? ઝાપટિયાજી. મારે એને સાહેબ આપણે વિવેક આપી. આપણો વૈષ્ણવ સંપ્રદાય છે સાહેબ, આપણો હવેલી પંથ છે. વિવેક આપો, ભાવ આપો, આદર આપો. મને ઘણા લોકો એમ કે તમે દાદા આ ઠાકોરજીને પૂછતાવેલા છે. મેં કીધું પૂછતાવેલા આપણને ખબર પડે નહીં કઈ એમાં. આમાં શું પૂછતાવેલા? મને ખબર ના પડે ભાઈ સંપ્રદાયની. મને તો એટલી ખબર પડે કે મારે સવારમાં ઉઠીને નવરાવો જોઈએ. અને અમારે કઈ લાડ કરતા નથી, બહુ જેવું આપીએ એવું લઈ લે, જેવું આપીએ એવું લઈ લે. પણ મજા આવે એને શૃંગાર કરવાની. જુઓ આજ 5મા દિવસના તમે મારા ઠાકોરના શૃંગાર જુઓ છો, લાગે ને થોડી વાર એને જોયા જ કરીએ, જોયા જ કરીએ. એ જયારે જુઓ ત્યાં દાંત જ કાઢતો હોય. એ પછી જયારે જુઓ ત્યારે સાહેબ દાંત જ કાઢતો હોય છે. એને જરાય પેલું નહીં. ભગવાનનો શૃંગાર કરજો, ભગવાનને નવરાવજો, ભગવાનને સોનાના તમે શૃંગાર પહેરાવજો. માનસી પૂજા કરો તમારે શેઠ કાંઈ ખર્ચો નહીં થાય. શેઠો તો આવીને ચાલુ કર્યું, ભગવાનને શૃંગાર કરે, ભગવાનને એવા એવા સોનાના વસ્તુ, એવા ઘરેણા પહેરાવે, જિંદગીમાં કોઈ એને નહીં પહેર્યા હોય. આ તો ખાલી માનસી છે ને, ખર્ચો ક્યાં થાય છે? ભગવાનને શૃંગાર ચડાવે, ભગવાનને ભોગ લગાવે. અત્યાર સુધી કોઈ ભગવાનને માખણ મિશ્રી નહોતા આપ્યા. આ તો 56 ભોગે ધરે અને હારે વળી પાછો દૂધનો ગ્લાસ મૂકે. એક દિવસના સમય આવું ક્રમ ચાલ્યા કર્યો. એક દિવસના સમયે ભગવાનને દૂધ ધર્યું અને વળી પાછું થોડીક વાર થઈને શેઠ નથી લે આ દૂધમાં થોડી ખાંડ વધારે પડી ગઈ છે. તે ખાંડ કાઢવા જતા હતા ત્યાં ભગવાને હાથ પકડ્યો, એલા નાખી નથી, શું કામ કાઢશો તું? માનસી પૂજામાં લોભ કરી હાડા. અને અમુક અમુક તો લોભ કરે, લોભીને તો વાત જ. ખાવામાં લોભ કરે. હવે ખાવામાં જે માણસ લોભ કરે ભગવાનની પૂજામાં શું લોભ ન કરે? એક ગામની અંદર એક વણિક શેઠ હતા.
અને એને કરિયાણાની દુકાન. આજુબાજુના 5 ગામના લોકો ત્યાં હટાણું કરવા આવે. એટલે 2-5 આગું જે ગામ હતું એ ગામમાંથી એક ભાઈ આવ્યા હતા અને શેઠ પાસેથી જરાક ઉધારમાં વસ્તુ લઈ ગયા હતા. બીજી વખત જયારે ભાઈ આવ્યો એટલે શેઠે કીધું બાપા પૈસા લેવા કેદી આવું તો કયો મને. એટલે પેલો માણસ કહે છે કે શેઠ બાપા એક કામ કરો, 5મે દિવસે તમે સવારમાં મારી ઘરે આવી જાજો અને એ દિવસે તમારે જેથી મારી ઘરે ઉઘરાણી આવો તેથી તમારું કાંઈ નહીં હાલે, તેથી મારી ઘરે જમવાનું છે તમારે બપોરનું. શેઠ કહે છે કઈ વાંધો નહીં, 5મે દિવસે આવી જાય ભાઈ, આપણે ઘરે તારી ઘરે હારે જમશું બે. શેઠને નિયમ, સવારમાં ઉઠી અને નાઈ ધોઈ ભગવાનનો દીવો કરવાનો, દિવેટિયામાં વાટ મૂકે, આખું દિવેટિયું દિવેલનું ભરે, વાટ હળગાવે, ભગવાનની પ્રાર્થના કરી લે, પ્રાર્થના પૂરી થાય એટલે ફૂંક મારીને દીવો ઠાર નાખે. ફૂંક મારીને દીવો ઠાર નાખે. વળી પાછો કાલ સવારનો સૂર્ય ઉદય થાય એટલે વળી પાછી ઈની વાટ ચાલુ કરે. જ્યાં સુધી આ દિવેલ હાલે ત્યાં સુધી આમ ચાલ્યા કરે. દરરોજ સવારમાં પૂજા પૂરી થઈ નથી, કઈ ફૂંક મારી નથી. એમાં બરાબર જેથી ઉઘરાણીએ જવાનું હતું તેથી જ બરાબર દિવેલ થઈ રહ્યું હતું. એટલે નવી વાટ મૂકી, આખું દિવેટિયું ઘીનું ભર્યું, દીવો કર્યો અને બરાબર દીવો કરીને પ્રાર્થના કરી. પણ એ દિવસે બરાબર ઓલો હરખ હતો ને ઉતાવળમાં જવાનો, ઉઘરાણીએ જવાનું, એટલે દીવો ઠારવાનું ભૂલી ગયા. ઘરનાને કહી દીધું સાંભળ્યું રસોઈ ન બનાવતા આજ બપોરે, મારે ઉઘરાણીએ જવાનું છે, ત્યાં જમીન આવે એટલે 1 ટકનું બચી જાય આપણું. શેઠ એના ઘરવાળાને કહી અને નીકળી ગયા. પેલાના સમયમાં તો હાલીને જવાનો રિવાજ હતો, કઈ સાધન તો હતા નહીં. ચાલ્યા જાય 2-5 ગામ આગું હશે એટલે બરાબર અધવચ્ચે પહોંચ્યા ગામ પાસે આવવા માટે. ત્યાં શેઠને યાદ આવ્યું લે આજ સવારે દીવો કર્યો પણ હું ઠાતા ભૂલી ગયો છું અને આજ હજી નવું દિવેલ ભર્યું છે એમાં. અરે રે શેઠ વિચાર કરવા માંડ્યા હવે શું કરું. હવે જો ઉઘરાણીએ જાવ તો ઓલું દિવેલ હાથમાંથી વયું જાય અને જો દીવો ઠારવા જાય તો ઓલો એમ કે તમને વાયદો આપ્યો તો હવે પાછા 2-5 દી ખમી જાવ, એ પૈસા વપરાઈ ગયા, શું કરું. બહુ વિચાર કર્યો પછી શેઠે નક્કી કર્યું ઉઘરાણીએ બીજી વખત જવા હે, ઓલું દિવેલ બીજે થોડા હાથમાં આવશે, હાલ ઘરે વયો જાવ પાછો. અડધથી પાછો વળ્યો હો. બપોર થયું ત્યાં ઘરે આવ્યો, એના પત્ની જોઈ ગયા આંગણામાં, લે તમે તો ના પાડી હતી કે હું બપોર નહીં આવું, મેં તમારી રસોઈ નથી બનાવી, મેં તો એકલાની રસોઈ કરી ખાલી. અરે કાંઈ વાંધો નહીં, આજનો દિવસ હું ઉપવાસ કરી લઈશ, તમે જમવા નહીં આપતા. પણ ઉતાવળમાં થયું એવું કે હું સવારમાં ઉતાવળમાં નીકળી ગયો. આજ આખું દિવેલનું એ દિવેટિયું ભર્યું છે નવું, પણ દીવો ઠારતા ભૂલી ગયો. એટલે મને અધવચ્ચે ત્યાં ગયો ને ત્યાં યાદ આવ્યું દીવો ઠારવાનું રહી ગયું છે, એટલે હું પાછો વહી આવ્યો. ઉઘરાણીએ પછી જઈશ દીવો ઠારવા આવ્યો. એના પત્ની કે લગ્ન ને 7 વર્ષ થયા, તમે મને ન ઓળખા, તમે ઉતાવળમાં નીકળી ગયા, હું બરાબર ઘરમાં ગઈ, મંદિરમાં નજર કરી દીવો ચાલુ તો મેં ઠાર નાખ્યો. તમે મને ન ઓળખા